સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલિયા ગામે અરુણાબેન કાંતિભાઈ પરમાર તેમની વિધવા મહિલા નાનકડી કેબિનમાં પાન મસાલાનું વેચાણ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત રોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ પોતાનું કેબિન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની હતી. ત્યારે તેમના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રાઠોડ ઓનાઓની ગાયો ભેંસો રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ થાય તે રીતે બેસેલી હોવાથી તેમને આ બાબતે લક્ષ્મણભાઈને કહેવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને તેમના હાથમાં રહેલા લાકડાના દંડા વડે અરુણાબેનને પીઠના ભાગે 2-3 સપાટા મારી દીધા હતા, જેથી અરુણાબેનને પોતાના સ્વબચાવ માટે બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા જગદીશભાઈ રાઠોડ તથા જાવેદભાઈ નાઓને તુરંત આવી જઈ મહિલાઓને વધુ પડતા મારમાંથી બચાવી હતી. આ સમય દરમિયાન ફળિયાના લોકો ભેગા થઈ જતા લક્ષ્મણભાઈએ મહિલાને આજ પછી જો માર ઢોર બાબતે કશું કીધું તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યાંથી જતા રહ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન મહિલાની દીકરી અને દિયર આવી જતા મહિલાના પીઠના ભાગે માર વાગેલ હોવાથી તેઓને અસહ્ય દુખાવો થતો હોવાને કારણે મહિલાને ખાનગી વાહનમાં વાગરાના સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવ અંગે મહિલાએ આરોપી લક્ષ્મણ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.